દેવ દ્વારા રચાયેલ સમયસાર પરમાગમી જયસેન આચાર્ય દેવ દ્વારા રચાયેલ તાત્પર્ય વૃત્તિ નામની કિતાબમાં 320 ગાથા છે, જેની ગાથા સર્વપ્રથમ આપણે બધા કોઈ સાથે જોઈશું અને પછી ગાથાની શરૂઆત દ્રઢ કરવા અર્થની આ ગાથા છે. આચાર્ય ભગવાન એક પણ શબ્દ લેખા પહેલા આ વાત સ્પષ્ટ કરે છે કે અકર્તૃત્વ અને અભોક્તૃત્વ ભાવને વિશેષપણે દ્રઢ કરવા અર્થે આ ગાથાની રચના કરવામાં આવી. અકર્તૃત્વ ભાવ અને અભોક્તૃત્વ ભાવ જે છે એનો અર્થ એ છે કે જે પરમ પરિણામિક ભાવ છે તે અકર્તા છે અને એ પરમ પરિણામિક ભાવ અભોક્તા છે. પરમ પરિણામિક ભાવ અકર્તા અને અભોક્તા છે એનો અર્થ એ છે
કે સામાન્યપણે પરમ પારણામિક ભાવને પર્યાયથી રહિત પરમ પારણામિક ભાવ છે. પર્યાયનો કરતા નથી માટે અકર્તા છે, પર્યાયનો ભોગતા નથી માટે અભોગતા છે, એવો પર્યાય સાપેક્ષ પરમ પારણામિક ભાવ સમજવામાં આવે છે, જે ખરેખર વાસ્તવિકતા નથી. પરિણામ સાપેક્ષ પરમ પારણામિક ભાવ જ્યાં સુધી સમજવામાં આવે છે ત્યાં સુધી જે નિશ્ચય નયનો પક્ષ રહે છે. એ કહે તો છે કે પરમ પારણામિક ભાવ છું, અને એ પરમ પારણામિક ભાવનો અર્થ પર્યાયથી રહિત છે માટે અપરિણામી છું. એ પરિણામ સાપેક્ષ અપરિણામી ભાવને જ્યાં સુધી સમજવામાં આવે છે ત્યાં સુધી નિશ્ચયની વાત નિશ્ચયની ભાષામાં કરતો પણ હોય તો પણ નિશ્ચય નયનો પક્ષ ધોરે છે. એ નિશ્ચય નયનો પક્ષ છૂટતો નથી. એનું કારણ એ છે કે પરમ પારણામિક ભાવને નિરપેક્ષપણે પરમ પારણામિક ભાવ સમજતો નથી. એ અપરિણામીને નિરપેક્ષ અપરિણામી સમજતો નથી. એ આ કર્તૃત્વ ભાવ નહીં, નિરપેક્ષ અકર્તા ભાવ છે, અને એ અકર્તા ભાવ એ પરમ પારણામિક ભાવ પ્રત્યે પ્રત્યે છે માટે અકર્તા છે, એ પ્રત્યે પ્રત્યે છે માટે અભોગતા છે. એવા નિરપેક્ષ ભાવે એ પરમ પારણામિક ભાવને નહીં સમજતા એ વાત નિશ્ચયની કરે છે. જે નિશ્ચય નયનો શુદ્ધ નયનો વિષય જેવો છે એવા જ્ઞાયકની વાત કરે છે. પણ એ વાતની અંદરમાં એના હાર્દને જો પૂછવામાં આવે કે ભાઈ આ પરમ પારણામિક ભાવનો ભાવ શું છે, આ પરમ પારણામિક ભાવ કેવો છે, તો તે પરિણામથી રહિત છે. એ પરિણામથી રહિત પરમ પારણામિક ભાવને જોવામાં આવે છે. એનો અર્થ એ છે કે એ નિશ્ચય નયનો પક્ષ વાત શુદ્ધ નયનો વિષય જેવો છે એની કરે છે, પણ નયના પક્ષમાં ઉભો રહીને વાત કરે છે. એટલે કે નિરપેક્ષ જ્ઞાયક ભાવ છે અને નિરપેક્ષ જ્ઞાયક ભાવ પણ જોતો નથી. નિરપેક્ષ જ્ઞાયક ભાવને નિરપેક્ષ જ્ઞાયક ભાવ પણ સ્વીકારતો નથી. જ્યાં સુધી નિરપેક્ષ જ્ઞાયક ભાવને નિરપેક્ષપણે જોતો નથી, નિહાળતો નથી, એ નિર્ણય કરતો નથી, ત્યાં સુધી એનું જાણેલાનું શ્રદ્ધાન હોય છે. જાણેલાની અંદરમાં વિપરીતતા છે તો શ્રદ્ધાની અંદરમાં વિપરીતતા પ્રવર્તે છે. વ્યક્તિની અંદરમાં પરિણામથી રહિત જ્ઞાયક એવો રહિતની સાપેક્ષતા વાળો જ્ઞાયક સમજાય છે. ત્યાં સુધી પ્રવૃત્તિની અંદરમાં પક્ષ ઉભો રહે છે. વૃત્તિની અંદરમાં પરિણામથી રહિત વાળો અભિપ્રાય રહે છે તો પ્રવૃત્તિની અંદરમાં ન્યાયના પક્ષ વાળો જ્ઞાયક ઉભો રહે છે. એને પોતાના સ્વભાવની જે સંપૂર્ણતા જે છે, સ્વભાવની જે પરિપૂર્ણતા જે છે, એ પરિપૂર્ણતા નિરપેક્ષ પરિપૂર્ણતા છે, પરાધીન પરિપૂર્ણતા નથી. સ્વાધીન પરિપૂર્ણતા છે, સંપૂર્ણ પરિપૂર્ણતા છે. એ વાત લક્ષમાં નહીં આવવાને કારણે જયારે જયારે એને એમ પૂછવામાં આવે કે ધ્યેયનો વિષય, દ્રષ્ટિનો વિષય, ધ્યેય જે છે એ કેવું છે, એ પર્યાયથી રહિત છે. એટલે પર્યાય સાપેક્ષ જ્ઞાયક ભાવને જોડે છે. જે પર્યાય સાપેક્ષ જ્ઞાયક ભાવને જોડે છે એ પરમ પારણામિક ભાવને કેવો જોડે છે તો કે ચાર ભાવથી રહિત છે. એ ચાર ભાવને સાપેક્ષ પરમ પારણામિક ભાવને જોડે છે. એટલે વાત પરમ પારણામિક ભાવની હોય, વાત જ્ઞાયક ભાવની હોય, છતાં એ જે સાપેક્ષતા વાળો જે ભાવ જે છે એ એને નિરપેક્ષતામાં ઉભા રહેવા જતો નથી. અને જયારે એ નિરપેક્ષતાની અંદરમાં નથી ઉભી રહેતો ત્યારે જ્ઞાયક વિશેનું ચિંતન એનું ગમે તેટલું હોય, 24 કલાકનું હોય, તો પણ પક્ષ હોવાને કારણે પક્ષાધિકાર થતું નથી. તો અહીંયા આચાર્ય ભગવાનને અકર્તા ભાવને અભોક્તા ભાવ જે દ્રઢ જે કરવો છે
એ નિયમથી, સ્વભાવથી, નિશ્ચયથી જેવો પરંપરાના ભાવ છે એ પરંપરાની ભાવ વિશેષપણે દ્રઢ કરાવે છે. માટે પેલી શરત મૂકે છે, પેલી ટર્મોલોજી મૂકે છે કે અહીંયા અકર્તા ભાવને અને અભોગતા ભાવને વિશેષપણે દ્રઢ કરાવવાનો પ્રયાસ છે. તો આ વાત સમજવા યોગ્ય છે કે જ્યાં ધ્યેયની વાત છે ત્યાં માત્ર ધ્યેયની વાત સમજવી, ત્યાં ધ્યેયપૂર્વક જ્ઞેયની વાત ન લાવવી. જ્યાં ધ્યેયની વાત છે ત્યાં ધ્યેયની વાત સમજવી, જ્ઞાનની વાત ન લાવવી. જ્યારે ધ્યાનની વાત અને જ્ઞાનની વાત લેવામાં આવે છે ત્યારે ભેદ ઉભો થાય છે અને એ ભેદનો ભાવ જે છે એ અભેદ ભાવ, જે સ્વાભાવિક અભેદ ભાવ છે, જે નિરપેક્ષ અભેદ ભાવ છે એને સમજવા દેતો નથી. જ્યાં સુધી અમે એ પરંપરાના ભાવની અંદરમાં જ્ઞાન દેખાય છે, પરંપરાના ભાવની અંદરમાં શ્રદ્ધા દેખાય છે, પરંપરાના ભાવની અંદરમાં ચારિત્ર દેખાય છે, પરંપરાના ભાવની અંદરમાં સુખ દેખાય છે, ત્યાં સુધી પરંપરાના ભાવ દેખાતો પણ નથી, જણાતો પણ નથી, નિર્ણયમાં પણ નથી આવતો, શ્રદ્ધામાં પણ નથી આવતો અને પરિણતિ પણ ઉત્પન્ન નથી થતી. જેના ફળની અંદરમાં એ ક્રમે કરીને અંતરંગમાં જઈને ભાવ ભાષણ થઈને અનુમાન જ્ઞાનની અંદરમાં આવીને યથાર્થ નિર્ણય થઈને અનુભવ જ્ઞાન રૂપે પરિણમી જાય એ સ્થિતિ ઉત્પન્ન નથી થતી. એનું જો કોઈ મૂળભૂત કારણ હોય તો આ છે કે નાયક ભાવને નિરપેક્ષપણે જોતો નથી. બરાબર. એક નાયક એક ભાવ, એક ભાવનો અર્થ નિષ્ક્રિય ભાવ છે. એ નાયક એક ભાવનો અર્થ ભાવ કહેતા ગુણ નથી, એ ભાવ કહેતા પર્યાય નથી. નાયક ભાવ કહેતા નાયક એક નિષ્ક્રિય ભાવ છે, તે ભાવ સમજાવવો છે અને તે ભાવ જ સમજાવવો જોઈએ. એ છોડીને જો કાંઈ પણ એને સમજાય છે તો એનો પક્ષ છે, એનો સાપેક્ષ ભાવ છે, જે નિરપેક્ષ ભાવને સમજવા દેતો નથી. એટલે આ માર્ગની અંદરમાં પ્રવેશ કરનાર આત્માર્થીની સર્વપ્રથમ જવાબદારી એ છે કે આચાર્ય ભગવાન જ્યાં લઈ જવા માંગતા હોય, જે રીતે લઈ જવા માંગતા હોય ત્યાં તે રીતે જવા માટે તત્પર હોય. પોતાની સમજણને એક તરફ રાખીને આચાર્ય ભગવાન શું કહે છે, શું સમજાવે છે, શું બતાવે છે, આ વાત કહેવાનો પ્રયોજન શું છે, હેતુ શું છે, એટલી જ વાત લક્ષ્યમાં રાખી આગળ પાછળની વાતનું અનુસંધાન કરીને એવી પરિસ્થિતિ ઉભી ના કરે જે પરિસ્થિતિની અંદરમાં પરંપરાના ભાવ ન સમજે. અને વર્તમાનમાં મનુષ્યોની સ્થિતિ એ છે કે જે વાત જેના સંદર્ભમાં કહેવામાં આવે છે એ વાત એના સંદર્ભમાં સમજવામાં નથી આવતી. સર્વોત્તમ જ્ઞાનનો પ્રયોગ એટલી હદે વધેલો છે કે ધારણા જ્ઞાનના માધ્યમથી અલગ અલગ વિષયની વાતને અલગ અલગ વિષયની સાથે ઘરમેળ કરીને ભેળસેળ કરીને જે નિર્દોષ વાત કરવામાં આવે છે, જે નિર્ભય વાત કરવામાં આવે છે, જે સ્વભાવ ઉપર ઉભા રહીને કરવામાં આવે છે, એ સ્વભાવથી એ વાતને જોવામાં નથી આવતી. અને જયારે એ સ્વભાવથી એ વાતને જોવામાં નથી આવતી ત્યારે પ્રવૃત્તિની અંદરમાં ગુરુ પ્રત્યેની અર્પણતા હોય, પ્રવૃત્તિની અંદરમાં કુંકુમ આચાર્ય પ્રત્યે અર્પણતા હોય, પ્રવૃત્તિની અંદરમાં જિનેન્દ્ર ભગવાન પ્રત્યે અર્પણતા હોય, પ્રવૃત્તિની અંદરમાં સમયસારના નિકટમાં વાત હોય તો પણ આ સમયસારની અંદરમાં એનો પ્રવેશ થઈ શકતો નથી. તો એની જે ભાવના જે છે એ ભાવનાની અંદરમાં અણિશુદ્ધતા જે જોઈએ, એ ભાવનાની અંદરમાં ઈમાનદારી જે જોઈએ, એ ભાવનાની અંદરમાં પ્રમાણિકતા જે જોઈએ, એ પ્રમાણિકતાનું પ્રમાણ એટલું ઓછું છે. કારણ કે આ માર્ગ એવો છે કે તમે જાજો સમય હું જ્ઞાયક છું એમ કરો અને જ્ઞાયકની પ્રાપ્તિ થઈ જાય એમ નથી. તમારું જ્ઞાયકનું વજન કેવું છે, એ વજન કેટલું છે, એ વજન કેવા પ્રકારનું છે એની સાથે સમ્યક દર્શનને સીધો સંબંધ છે. વજન છે તો ક્ષણ માત્રમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે અને
ઉપર થયેલું છે, સાપેક્ષતા પૂર્વકનું છે, નિરપેક્ષ ભાવ નિરપેક્ષ રીતે સમજાતો નથી, તે પક્ષની અંદરમાં આવીને ઉભો રહી ગયો. માટે આ એક જવાબદારી છે આત્માર્થીઓની. ગુરુદેવના સંતાન છીએ એમ કહી દઉં અને ગુરુદેવે જે વાત કીધી એ વાતને ન માનવી, જેવી રીતે કીધી છે એવી રીતે ન માનવી અને પછી એમ કેવું કઈ પર્યાય તો થવા યોગ્ય થાય છે, આપણે શું કરી શકીએ? તો પર્યાયની યોગ્યતા એવા પ્રકારની છે એ અનુભવ જયારે થવો હશે ત્યારે થશે. તો આ બધા જે ભાવો જે છે એ સ્વચ્છંદતાના ભાવો છે, એ અર્પણતાના ભાવો નથી, સમર્પણતાના ભાવો નથી. એ ગુરુદેવે જેવું વસ્તુ સ્વરૂપ સમજાયું એવું એને સમજાણું અને એની પાસે અનુભવ ન હોય એવું કોઈ સમજણનું સ્વરૂપ નથી. માટે જે વાત જ્યાંથી જેમ કહેવામાં આવે છે તે વાત ત્યાંથી જો તેમ સમજવામાં આવે અને એક તે ભાવ એટલે કે નિષ્ક્રિય ભાવ ન સમજાય એ 3 કાળની અંદરમાં એક પણ પ્રસંગ બન્યો નથી, બનતો નથી અને બનવાનો નથી. કારણ કે 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે એ વ્યવસ્થા છે. હું આત્મા છું એવો એને નિર્ણય કર્યો હોય અને આત્મા એને પ્રાપ્ત ન થાય તો 14 બ્રહ્માંડ શૂન્ય થાય. માટે એને એટલી વાત સમજવા યોગ્ય છે કે અહીંયા જે દ્રષ્ટિનો વિષય છે એની અંદરમાં સહિત રહિત હોતું નથી. દ્રષ્ટિના વિષયની અંદરમાં રહિતની કોઈ વ્યવસ્થા નથી. અસ્થિ નાસ્તિની વાત, સહિત રહિતની વાત, અનેકાંતની વાત, તે સર્વ વાતો જ્ઞાન વિકલ્પ સાપેક્ષ ભાવ છે. કારણ કે દ્રષ્ટિના વિષયની અંદરમાં માત્ર ધ્યેય હોય છે અને માત્ર ધ્યેય કેવી રીતે હોય છે? ધ્યાન અને ધ્યેય નથી હોતું. દ્રષ્ટિના વિષયની અંદરમાં દ્રષ્ટિ નથી હોતી. જો દ્રષ્ટિના વિષયની અંદરમાં દ્રષ્ટિ હોય તો એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ નથી, એનું નામ પર્યાય દ્રષ્ટિ છે. એ દ્રવ્ય દ્રષ્ટિ એને કહીએ કે જેમાં માત્ર દ્રવ્ય હોય અને દ્રષ્ટિ ન હોય, એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ છે. એ દ્રવ્ય દ્રષ્ટિ એટલે કે હું જ્ઞાયક છું, હું પરમ પારણામિક ભાવ છું, હું ધ્યેય છું, એવો જે ભાવ જે છે એ ભાવની અંદરમાં કોઈ પણ માત્રામાં પર્યાયનો ભાવ ઉભો રહેવો નથી. જો ધ્યાન ઉભું રહે છે તો ધ્યેય ઉભું નથી રહેતું અને ધ્યેય ઉભું રહે છે તો ધ્યાન ઉભું નથી રહેતું. એવી વ્યવસ્થા છે. જેને અનુભવ કરવો છે તે અજ્ઞાની છે. કારણ કે જ્યાં કરવાની કોઈ વ્યવસ્થા નથી એનું નામ પુરુષાર્થ છે. જ્યાં સહજ થાય છે તેવી પર્યાયની વ્યવસ્થા છે અને સહજ છે એવી સ્વભાવની વ્યવસ્થા છે. જે સ્વભાવ વિકાર સહજ છે એ છેની અંદરમાં કઈ કરવાપણું નથી, છેની અંદરમાં થવાપણું નથી, છેની અંદરમાં હોવાપણું છે. હોવાપણું છે તે હું છું, હોવાપણું છે તે હું છું. તો એમાં થવાના ભાવમાં લેશ માત્ર પણ અહમ ઉભું રહેતું નથી. થવાના ભાવમાં લેશ માત્ર પણ અહમ, કારણ કે અહમની વ્યવસ્થા જે છે જેવો પોતે છે, જેવો પોતે છે તેવો હું છું. જેવો પોતે જ્ઞાયક, પોતે જ્ઞાયક છે, હું જ્ઞાયક છું. એ જ્ઞાયક
શું એનું નામ અહમ છે. જ્ઞાયકમાં અહમ કરવું એનું નામ અહમ નથી. જ્ઞાયકમાં અહમ કરવું એનું નામ અજ્ઞાન છે. એને આજ દિવસ સુધી અત્યાર સુધી પરમ અહમ કર્યું હતું ને હવે જ્ઞાયકમાં અહમ કરવું. જ્ઞાયકમાં અહમ જેમ પરમ અહમ કરવું એ અજ્ઞાન છે, એવી જ રીતે જ્ઞાયકમાં અહમ કરવું એ અજ્ઞાન છે. એને પરમ અહમ કરવું છે એમ અહમ કોઈ દિવસ કર્યું નથી. એને પરમ અહમ કેવી રીતે કર્યું છે કે હું પર છું, હું પ્રકાશ છું, હું શરીર છું, હું પંકજ છું. એવી રીતે અહમ કર્યું છે. હું અલગ છું ને પંકજ અલગ છે એવું અહમ એને કોઈ દિવસ નથી કર્યું. અને એવી અહમની પરિભાષા એ સમજતો પણ નથી. સમજતો તો પછી જ્ઞાયકની અંદરમાં જ્ઞાયકમાં અહમ કરવું છે એ વાત એને સ્પષ્ટ અજ્ઞાન ભાગવી જોઈએ. હું જ્ઞાયક છું એનું નામ અહમ છે. જ્ઞાયકમાં અહમ કરવું છે એનું નામ અજ્ઞાન છે. ખરેખર જેટલી વિપરીતતા એને પર પદાર્થને વિશે કરી છે એટલી જ વિપરીતતા અધ્યાત્મના ક્ષેત્રમાં આવીને એને જ્ઞાયકને વિશે કરી છે. એ વિપરીતતાની માત્રામાં કોઈ જ ફરક નથી. માત્ર અશુભ ભાવ અને શુભ ભાવનો ફરક છે. એટલે કે બંને અશુદ્ધની કોટીમાં જીવ છે. ખરેખર એના ભાવની અંદરમાં ઈમાનદારી હોય, ભાવની અંદરમાં પ્રમાણિકતા હોય તો હું જ્ઞાયક છું એવો જે ભાવ જે છે એ જ્ઞાનમાંથી ઉત્પન્ન થતો ભાવ છે, એ મનમાંથી ઉત્પન્ન થતો ભાવ નથી. અને જે ભાવ જ્ઞાનમાંથી ઉત્પન્ન થતો હોય એ જ્ઞાન અને જ્ઞાયક એવો ભેદ હોય એવી જ્ઞાનની વ્યવસ્થા નથી. જ્ઞાયકની વ્યવસ્થાની વાત તો એક તરફ રહી, પણ એવી જ્ઞાનની વ્યવસ્થા નથી કે જેની અંદરમાં જ્ઞાન અને જ્ઞાયકનો ભેદ ઉભો રહે. કારણ કે જ્ઞાન સ્વયં પોતે અભેદ ગ્રાહ્ય છે. એ જ્ઞાન સ્વયં પોતે નિર્વિષય છે. જે જ્ઞાન નિર્વિષય છે, જે જ્ઞાન અભેદ ગ્રાહ્ય છે એ જ્ઞાન તો જ્ઞાયક છે. તો જે જ્ઞાન એવો નિર્ણય કરે છે કે હું જ્ઞાયક છું, જે જ્ઞાન એવો નિર્ણય કરે છે કે હું ત્રિકાળી છું, એ જ્ઞાનની અંદરમાં અભેદ સ્વાભાવિક જ્ઞાયક, અભેદ નિરપેક્ષ જ્ઞાયક સહજ હોય. એને ઉભો નથી કરવાનો. અહમની વિધાન એ છે કે સોગાનીજીને કોઈએ પૂછ્યું કે પર્યાયને જ્ઞાયક તરફ વાળવી કેવી રીતે, તો હું તો જ્ઞાયક છું. પર્યાયને જ્ઞાયક તરફ વાળવી, પર્યાયમાં જ્ઞાયકનું ધ્યાન કરવું એ એને અજ્ઞાન આજ દિવસ સુધી સમજાણું નથી. કારણ કે ધ્યાન એક કરવાની પ્રક્રિયા નથી. ધ્યાન એક થતી પ્રક્રિયા છે, પણ કરવાની પ્રક્રિયા નથી. કરવાની પ્રક્રિયાનું નામ અજ્ઞાન છે અને થાય છે એ સહજ છે. તો હું ધ્યેય છું, હું જ્ઞાયક છું એવા ભાવમાં પરિણામમાં સહજ ધ્યાન થાય છે. એ ધ્યાન થાય છે તો સોગાનીજી એવો જવાબ આપ્યો कि मैं किसका ध्यान करूँ. पर्याय देने से जरूर मैं किसका ध्यान करूँ. मैं किसका, मैं पर्याय मेरा ध्यान करे तो करो. तो पर्याय ने मारू ध्यान करવું હોય તો પર્યાયનો વિષય છે, મારો વિષય નથી, કે મારું કાર્ય નથી. હું તો નિષ્ક્રિય પરંપરાના ભાવ છું. જેને હું નિષ્ક્રિય પરંપરાના ભાવ છું એવું સમજાય છે એ પરિણામ માત્રથી છૂટો પડી જાય છે. જે પરિણામ માત્રથી છૂટો પડી જાય છે એ પોતાને જ્ઞાયક માત્રપણે જોવે છે. જ્ઞાયક માત્ર, જ્ઞાયક માત્ર, જ્ઞાયક માત્ર. એ જ્ઞાયક માત્ર એનું નામ અહમ છે. જ્ઞાયકમાં અહમ કરવું એનું નામ મિથ્યા પ્રધાન છે. હવે આ વાત એને અત્યંત સ્પષ્ટ કરી જોઈએ. શુદ્ધ જ્ઞાન કહેતા એને જ્ઞાયક ખરો થવો જોઈએ. એ શુદ્ધ જ્ઞાન કહેતા એ સમ્યક દર્શન રૂપી જ્ઞાન જે એને દેખાતું હોય એમ નથી થાય. વસ્તુ વ્યવસ્થા જેમ છે એને લક્ષમાં તો લેવી પડશે ને. એને ઝીણી લાગી છે એનું કારણ એની ઊંધાઈ છે. વસ્તુ વ્યવસ્થા કોઈ દિવસ ઝીણી હોઈ શકે નહીં, કારણ કે તો વ્યવસ્થા છે ને. અને વ્યવસ્થા વ્યવસ્થિત હોય અને જે વ્યવસ્થા વ્યવસ્થિત હોય એમાં સૂક્ષ્મતા શું હોય એ તો જોઈ શકાતી હોય. આજે કોઈ પણ જગ્યા તમે જ્યારે મશીન ઓટોમેટિક ચાલે છે તો
એ ઓટોમેટિક તમે જોઈ શકો છો, એ ઓટોમેટિક ચાલી રહ્યો છે એવો ક્રમ તમને સ્પષ્ટ દેખાય છે. જે પોતાના સ્વભાવથી કૃત્ય છે, બરાબર, કૃત્ય છે એમાં કઈ કરવા પડવાનો પ્રશ્ન નથી. એ કૃત્ય છે એની સહજતા છે. હવે એમાં કરવાની વાત કરે તો એ જ્ઞાનના ખાતામાં જાય છે. એમાં કરતા કર્મની વાત કરો તો એ જ્ઞાનના ખાતામાં જાય છે. એમાં જે કૃત્ય હોય એમાં કરવાનો ભાવ લાગુ પડે, થઈ રહ્યું છે એનું કોઈ કારણ લાગુ પડે તો એ કૃત્ય નથી. એક તરફથી કૃત્ય કેવું અને એક તરફથી પરિણામનો આ કરતા છે એમ કેવું છે, તો બંને વિરોધાભાસ થઈ વાત છે. એ પરિણામને કરતું નથી માટે બી અકર્તા છે. ભાઈ હજી તો એને ખબર નથી એમ નથી કહેતી, તો કર્યા જ નથી. બરાબર, કોઈ પણ વિશ્વના કોઈ પણ પદાર્થો અને એની વર્તમાન અવસ્થા એ પદાર્થને પ્રકાશિત ન કરતી હોય, એ ખટાશ લીંબુને પ્રસિદ્ધ ન કરતું હોય તો એને આપણે ખટાશ કહેતા નથી. પર્યાય નાયક નું પર્યાય અને હું નાયક છું એમ ન કે તો એ પર્યાય નથી. પર્યાય ખરેખર વાસ્તવિકતા તો પર્યાય એટલે શું? મલિનતા છે એ પર્યાય છે. શું છે પર્યાય એટલે? ગુરુના શબ્દો છે, પ્રમાણ છે. એને ભાઈ વસ્તુ વ્યવસ્થા ચોખ્ખી થવી જોઈએ. એ પર્યાય અદ્રવ્ય છે, પર્યાય આ વસ્તુ છે એમ જો કહેવામાં આવે છે તો વાત એને સમજાવી જોઈએ કે આ વસ્તુ છે. કારણ કે જ્યાં સુધી એને પર્યાય વસ્તુ દેખાય છે ત્યાં સુધી જ્ઞાયક આ વસ્તુ દેખાય છે. જ્ઞાયક ભાવની જે ખુમારી જે છે, એનું જે જોન જે છે, એની જે પવિત્રતા જે છે એના લક્ષમાં જ નથી આવતું. એની પવિત્રતા જ જો ન સમજાય તો પરિણામથી જુદો કર્યા કરે. અનાધિકારથી કર્યું છે, આજે પણ કર્યા. આ ઊંડા અવસરપણી કાળની અંદરમાં જ્યાં ગુરુદેવ જેવા પુરુષ પાયકા હોય અને આટલી પવિત્રતાના સ્વભાવનો નિર્ણય એને ન થઈ શકે, ધૂળ પડી જીવનમાં કેટલું સ્પષ્ટ નાયકનું સ્વરૂપ કે જેની અંદરમાં આચાર્ય ભગવાન કે બસ શુદ્ધ જ્ઞાન છે કે હું નાયક છે કે હું છું, એનાથી આગળ એને કઈ કેવું નથી. પછી શું કરે? નેત્રનો દ્રષ્ટાંત આપીને સમજાવે. શુદ્ધ જ્ઞાનની વાત કરે, પાછી એને ભેગા શુદ્ધ જ્ઞાનમાં શું સમજશે એટલે અથવા તેને અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણતની વાત કરે. એ અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણતની અંદરમાં શું સમજશે? એ શુદ્ધ ઉપાદાનની વાત કરે. એ શુદ્ધ ઉપાદાનમાં શું સમજશે? એટલે એ વાતને ક્રમે કરીને એ લઈ કહી દે એ કર્મનો જાણનારો છે, એ સકામ ને અકામ નિગ્રહનો જાણનારો છે. અને એને હવે બતાવવું છે શું, લઈ જવો છે ક્યાં, દેખાડવું છે શું, વ્યવસ્થા શું છે અને ક્યાં સુધી એને જવું પડે છે. એક વખત આચાર્ય ભગવાનના અંતઃકરણની અંદરમાં જઈને જોયો તો છે, પૂછો તો છે કે ભગવાન આપને અહીંયા શું કેવું છે. એકવાર ગુરુદેવજી જેને ઈમાનદારીથી પૂછો તો છે કે નાથ સમયસર આપણે જાહેરમાં 19 વખત લીધું, શું કર્યું હતું આપણે એટલી વાર લઈ, શું સમજાવ્યું હતું એની અંદર?
ગુરુદેવના શબ્દો છે કે અમે પર્યાયની વાતો કરીએ છીએ તો અમારું કાળજું કપાય છે. પર્યાયની વાતો, રાગની વાતો નહીં, કર્મની વાતો નહીં, પરપદાર્થની વાતો નહીં, પર્યાયની વાતો કરીએ છીએ તો અમારું કાળજું કપાય છે. કેટલી નિષ્કારણ કરુણા! બધું કોના માટે? આપણા માટે. અને આજે આપણે એના ફળમાં શું કરીએ છીએ? ગુરુદેવનો ઘણો ઉપકાર. ક્યાં છે ભાઈ ઉપકાર? કેવો ઉપકાર કે જેમાં ગુરુદેવ જ નથી? ભગવાન આત્મા, ભગવાન આત્મા, ભગવાન આત્મા કેનાર. તો એ ભગવાન આત્મા કેવો છે એ વાત સમજવાની કદાચ જગત જ નથી. ત્યાં પ્રેતથી એને પાંગળો કરે, ત્યાં અનેકાંતથી એને પાંગળો કરે, ત્યાં સાપેક્ષતાથી એને પાંગળો કરે. અને જે નિરપેક્ષ ભાવથી નિરપેક્ષ ભાવને સમજે છે એ કોઈ વાત. જેવી રીતે નેત્ર કરતા દ્રશ્ય એવી અગ્નિરૂપ વસ્તુને સંદુષણ એટલે કે સંદુષણ કરનાર પુરુષની માફક કરતું નથી અને તપેલા લોખંડના પિંડની માફક અનુભવ રૂપે વેદતું નથી. જેવી રીતે નેત્ર અગ્નિને કરતું નથી અને લોખંડના પિંડને અનુભવ રૂપે વેચતું નથી, એવી રીતે વિનાયક પરંપરાની ભાવ જે છે એ પર્યાયને કરતો નથી અને પર્યાયની અંદરમાં થતો અનુભવ એને વેદતો નથી. અનુભવને વેદતો નથી અને અનુભવને કરતો નથી, પર્યાયને કરતો નથી અને અનુભવને વેદતો નથી. એ માત્ર નેત્રજન દ્રશ્ય વસ્તુને, નેત્રજન અગ્નિને જે સંદુષણ કરનાર પુરુષ જે છે એ શું કરે છે? સંદુષણ કરનાર પુરુષ અગ્નિને કરે છે, પણ નેત્ર જે છે એ દ્રશ્ય પદાર્થને કરતું નથી. અને એ તપેલા લોખંડનો જે પિંડ જે છે એ અગ્નિ એ તપેલા લોખંડના પિંડને અનુભવે છે, પણ એ નેત્ર જે છે એ અનુભવતું નથી. તેવી રીતે શુદ્ધ જ્ઞાન પણ અથવા અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ પોતે શુદ્ધ ઉપાદાન રીતે કરતો નથી અને વેચતો નથી. દ્રષ્ટાંતની અંદરમાં આચાર્ય ભગવાને જે કાંઈ પણ કીધું છે અને સિદ્ધાંતની અંદરમાં આચાર્ય ભગવાનને જે કાંઈ પણ બતાવવું છે એ વાતની અંદરમાં એક થોડોક જો ઊંડે ઉતરે તો શુદ્ધ જ્ઞાન પણ શબ્દ પ્રયોગ છે. એવી રીતે શુદ્ધ જ્ઞાન પણ, હવે તેવી રીતે અને પણ આ બે જે શબ્દ પ્રયોગ જે છે તેવી રીતે એની સાથે જેવી રીતે નેત્ર છે તેવી રીતે શુદ્ધ જ્ઞાન છે. અને નેત્ર જેમ કરતું નથી અને વેચતું નથી એવી રીતે શુદ્ધ જ્ઞાન પણ, એટલે નેત્રની સાથે પણ શબ્દનો પ્રયોગ છે. ખરેખર તો અહીંયા શુદ્ધ જ્ઞાન પોતે શુદ્ધ ઉપાદાન રૂપે કરતો નથી અને વેચતો નથી, અથવા અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ પોતે શુદ્ધ ઉપાદાન રૂપે કરતો નથી અને વેચતો નથી. વાસ્તવિક વાક્ય રચના આ છે.
સર્વપ્રથમ કેવી રીતે શુદ્ધ જ્ઞાન પણ, હવે કેવી રીતે એને પણ શબ્દની દ્રષ્ટાંતની સાથે છોડી દે તો શુદ્ધ જ્ઞાન પોતે શુદ્ધ ઉપાદાન રૂપે કરતો નથી અને વેચતો નથી. હવે એમ ન કીધું કે એ શુદ્ધ જ્ઞાન પર્યાયને કરતો નથી અને વેચતો નથી, એનું નામ શુદ્ધ ઉપાદાન છે એમ ન કીધું. શુદ્ધ જ્ઞાન પોતે શુદ્ધ ઉપાદાન રૂપે કરતો નથી અને વેચતો નથી. તમે આ જવાબદારી આપણી છે કઈ આચાર્ય ભગવાનને શું કેવું છે એ આપણે સમજીએ. પર્યાયને નથી કારણ કે જયારે શુદ્ધ જ્ઞાનની પોતાની વાત શુદ્ધ ઉપાદાન રૂપે છે, વાસ્તવિકતા તો એ છે કે શુદ્ધ જ્ઞાન પોતે છે. વાત તો એટલી છે, શુદ્ધ જ્ઞાન કરતા જ્ઞાયક પોતે છે અને જ્ઞાયક પોતે છે એ શુદ્ધ ઉપાદાન છે. જ્ઞાયક પોતે છે એ શુદ્ધ ઉપાદાન છે, એ ત્રિકાળ ઉપાદાન છે. એ ત્રિકાળ ઉપાદાન કેવું છે કે ત્રિકાળ ઉપાદાન શુદ્ધ ઉપાદાન છે. જ્ઞાયક પોતે ત્રિકાળ શુદ્ધ ઉપાદાન છે. હવે એના રૂપની વાત કરવી હોય, શુદ્ધ ઉપાદાન રૂપે, આજે બરાબર તે શબ્દ પ્રયોગ, શુદ્ધ ઉપાદાન રૂપે કરતો નથી અને વેદતો નથી. તો ખરેખર તો વાત એટલી છે કે શુદ્ધ જ્ઞાન પોતે છે, જ્ઞાયક પોતે છે. કેવો છે તો કે શુદ્ધ ઉપાદાન છે. શુદ્ધ ઉપાદાન છે એટલે ત્રિકાળ જ્ઞાયક છે. જ્ઞાયક નું શુદ્ધ ઉપાદાન શું છે કે ત્રિકાળ જ્ઞાયક છે, જ્ઞાયક નું શુદ્ધ ઉપાદાન છે. એની અંદરમાં બીજી કોઈ અપેક્ષા, વિવિધતા, સાપેક્ષતા લાગુ પડતી નથી. હવે શુદ્ધ ઉપાદાન નું રૂપ કેવું છે, બરાબર તો કે જે કરતો નથી અને વેચતો નથી. બરાબર નાસ્તિકની વાત જયારે એના રૂપ ની છે, શુદ્ધ ઉપાદાન નું રૂપ કેવું છે, કરતો નથી. પણ પર્યાયને કરતો નથી અને વેદતો નથી, એનું શુદ્ધ ઉપાદાન નું સ્વરૂપ નથી. એનો સ્વાભાવિક, એનું નિરપેક્ષ શુદ્ધ ઉપાદાન એવું છે કે જ્ઞાયક પોતે છે, એ જ્ઞાયક ત્રિકાળ છે, એનું શુદ્ધ ઉપાદાન છે. ખરેખર જ્ઞાયક ની અંદરમાં આટલી જ વાત આવે છે, આનાથી આગળ નથી આવતી. અને નથી આવતી એનું પણ કારણ છે કે જો આચાર્ય ભગવાને બે જગ્યાએ એક જ વાક્યની અંદરમાં અથવા કહીને આપણું એક સરળ વાક્ય રચ્યું, બે જગ્યાએ શુદ્ધ જ્ઞાનનો શબ્દ પ્રયોગ કર્યો અને એમાં એક જગ્યાએ અભેદથી શુદ્ધ જ્ઞાન કીધું અને પેલામાં અભેદથી શુદ્ધ જ્ઞાન ન કીધું. વાક્ય ફરીથી એક વાર કે કેવી રીતે શુદ્ધ જ્ઞાન પણ અથવા અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ. તો જયારે પરિણતની વાત કરી ત્યારે અભેદથી શુદ્ધ જ્ઞાન કીધું અને શુદ્ધ જ્ઞાનની વાત કરી ત્યારે અભેદથી શુદ્ધ જ્ઞાન ન કીધું. બંને જગ્યાએ પ્રયોગ તો શુદ્ધ જ્ઞાન નો છે. અહીંયા પણ શુદ્ધ જ્ઞાન છે ને અહીંયા પણ શુદ્ધ જ્ઞાન છે, પણ અહીંયા શુદ્ધ માત્ર શુદ્ધ જ્ઞાન છે અને અહીંયા શુદ્ધ જ્ઞાન થી પરિણત જીવ છે. જયારે પરિણતની વાત કરી છે કે શુદ્ધ જ્ઞાનથી પરિણમેલો છે, કેવી રીતે પરિણમેલો છે તો જે અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત છે. પણ જ્ઞાયક છે એ કેવો છે, જ્ઞાયક છે તો જ્ઞાયક છે. એ જ્ઞાયક છે એ અભેદ કહેવાની જરૂરત નથી. જે સ્વભાવથી છે, જે નિરપેક્ષ છે, એને અભેદથી જ્ઞાયક છે, અભેદથી જ્ઞાયક પોતે છે એવા શબ્દ પ્રયોગની જરૂરત નથી. આ શુદ્ધ જ્ઞાન પોતે છે, શુદ્ધ જ્ઞાન પોતે જ્ઞાયક છે, એ જ્ઞાયક પોતે જ્ઞાયક છે, એ જ્ઞાયક પોતે પરમ પારણામિક ભાવ છે. બસ એટલું છે. અને જ્ઞાયક પોતે ત્રિકાળ જ્ઞાયક છે, એનું શુદ્ધ ઉપાદાન છે. હવે શુદ્ધ ઉપાદાન નું રૂપ એવું છે, શુદ્ધ ઉપાદાન નું રૂપ એવું છે કે કરતો નથી ને કરવાનું અને વેદવાનું કોઈ સાપેક્ષ ભાવે કથન નથી.
એના શુદ્ધ ઉત્પાદનની વ્યવસ્થા એવી છે કે કરતો નથી ને એના શુદ્ધ ઉત્પાદનની વ્યવસ્થા એવી છે કે કરવું અને વેદવું એના શુદ્ધ ઉત્પાદનનું સ્વરૂપ નથી. પેલા તો પોતાના શુદ્ધ ઉત્પાદન ને સમજે કે પોતાનું શુદ્ધ ઉત્પાદન કેવું છે. કરવું અને વેદવું એ શુદ્ધ ઉત્પાદનનું સ્વરૂપ નથી. કોનું છે એ ચર્ચા નથી. એ કરવું અને વેદવું એ કોનું છે એની ચર્ચા નથી. પેલા તો શુદ્ધ જ્ઞાન જે છે એ નાયક જે છે એ પોતે છે. નાયક પણ પોતે છે એમ નથી. જે નાયક પણ પોતે છે એટલું જો લગાડી લે એ પણ શબ્દ નેત્ર અને દ્રષ્ટાંતની સાથે મેળવાળો છે. અને જેવી રીતે છે એની સાથે તેવી રીતેનો મેળ છે. એટલે જેવી રીતે તેવી રીતે એક વાત છે. અને જેમ નેત્ર છે તેમ નાયક પણ એટલે નેત્રની સાથે પણ શબ્દનો પ્રયોગ છે. ખરેખર તો એ શુદ્ધ જ્ઞાન પોતે છે. નાયક પોતે છે. નાયક પોતે છે એક ભાવ છે. નાયક પોતે છે એ એક ભાવ છે. એટલે નાયક અને પોતે એ એક ભાવ છે. બરાબર. એ એક ભાવ છે એ કેવો ભાવ છે? તો નિષ્ક્રિય ભાવ છે, અપરિણામી ભાવ છે, પરમ પરિણામિક ભાવ છે, પરમ ભાવ છે. અહીંયા બીજી કોઈ ચર્ચા નથી. એટલે કે ચાર ભાવથી રહિત એની ચર્ચા નથી. પર્યાયથી રહિત એની ચર્ચા નથી. એ તો એક ભાવ છે. આવો એનો નાયક ભાવ સમજાવવો જોઈએ. એની પરિપૂર્ણતા, એની સંપૂર્ણતા, એની કૃત્યતા છે. એ કરતો નથી અને વેચતો નથી. એ કરતો નથી અને વેચતો નથી. તેનું ત્રિકાળ શુદ્ધ ઉપાદાન છે. કરતો નથી, વેચતો નથી એનું ત્રિકાળ શુદ્ધ ઉપાદાન છે. એ અકારક અને અવેદક છે. અકારક અને અવેદક છે એનું કારણ નથી. કોઈને વેચતો નથી, કોઈનો કરતા નથી. કોઈનો કરતા નથી એમ નથી. અમે તો એમ જ સમજતા હતા. કોઈનો કરતા નથી, કોઈને વેચતો નથી, કોઈને ભોગવતો નથી, કોઈનું કારણ નથી. એ સાથે જ ભાવ છે. શુદ્ધ ઉપાદાનથી કરતો નથી, શુદ્ધ ઉપાદાનથી વેચતો નથી, શુદ્ધ ઉપાદાનથી ભોગવતો નથી, શુદ્ધ ઉપાદાનથી કારણ નથી. એવો એ પોતે છે. એને ભાઈ એની સંપૂર્ણતા ભાસવી જોઈએ. કારણ કે જો એને ભાષણની અંદરમાં, સમજણની અંદરમાં એની જો સંપૂર્ણતા ન ભાષે તો એનો નિર્ણય એવો નથી થતો. નિર્ણય નથી થતું તો શ્રદ્ધાન નથી થતું. શ્રદ્ધાન નથી થતું તો ભાવ વાસન નથી થતું. ભાવ વાસન નથી થતું તો પછી એનો જે અનુક્રમ જે છે એનો પ્રશ્ન રહેતો નથી. માટે એનું આ કારકપણું અને આ વેદકપણું એની શુદ્ધ ઉપાદાનનું રૂપ છે. એના શુદ્ધ ઉપાદાનનું રૂપ એવું છે કે આ કારક છે. એના શુદ્ધ ઉપાદાનનું રૂપ એવું છે કે આ વેદક છે. એના શુદ્ધ ઉપાદાનનું રૂપ એવું છે કે આ કર્તા છે. એના શુદ્ધ ઉપાદાનનું રૂપ એવું છે કે આ ભોગતા છે. એ પોતે એવો છે. એ પોતે છે એક નાયક છે. અથવા અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણતિ જીવ પણ જ્ઞાનીઓની આ કાળને વિશે જે પરમ કરુણા જે છે તે એવી છે કે એક વાક્ય અને એ એક વાક્યની અંદરમાં આચાર્ય ભગવાનનું હૃદય જ્યાં સુધી સ્પષ્ટ ન થાય ત્યાં સુધી એને બીજા વાક્યની અંદરમાં જવું નથી. સમયસાર હું આત્મા છું એવી સમજણની અંદરમાં સમયસાર સમાય છે.
હું નાયક વાત કરી કે ગુરુદેવને એવો પ્રશ્ન પૂછ્યો કે સાહેબ સમયસારની અંદરમાં 415 ગાથાઓ છે, પરિશિષ્ટ જેવો અધિકાર છે, એ આખા સમયસારનું ટૂંકામાં ટૂંકું વર્ણન શું? તો ગુરુદેવનો પ્રત્યુત્તર એ હતો કે હું જ્ઞાયક છું. હું જ્ઞાયક છું એ સમયસારની 415 ગાથાઓનો ભાવાર્થ છે. હું જ્ઞાયક છું એવો ભાવ સમજાય છે, સમયસર સમજાય છે. ભાઈ 415 ગાથામાં સમયસર ક્યાં છે? સમયસાર તો અહીંયા છે. એ સમયસારને અહીંયા સમજવાનો છે. એ સમયસારની વ્યવસ્થા જેને સમજાય છે એ સમયસર સમજાય છે. સમયસારની વ્યવસ્થા સમજાય તો સમયસર. બીજી ગાથામાં સમયસારનું સ્વરૂપ કીધું છે. સમય કોને કહીએ? જ્ઞાયકમાં ઉપાદાનનું વિશેષણ લગાડવાનું શું જરૂર? જે જ્ઞાયક એક ભાવ છે, તે જ્ઞાયક એક ભાવ ત્રિકાળ છે. કારણ કે જીવને ભાઈ ઉપાદાન અને નિમિત્ત હંમેશા જ્યાં જ્યાં ઉપાદાનની ચર્ચા છે ત્યાં ત્યાં નિમિત્તની ચર્ચા સાથે સાથે આવી છે. જ્યાં જ્યાં નિમિત્તની ચર્ચા છે ત્યાં ત્યાં ઉપાદાનની ચર્ચા આવી છે. તો અહીંયા ઉપાદાન શબ્દ પ્રયોગ નથી કર્યો. એના શબ્દ પ્રયોગ શુદ્ધ ઉપાદાન શબ્દ પ્રયોગ છે. અને શુદ્ધ ઉપાદાન અને ઉપાદાનમાં શુદ્ધતા અને અશુદ્ધતા એ એક વાત છે. ઉપાદાનમાં શુદ્ધતા અને અશુદ્ધતા એક વાત છે. અને શુદ્ધ ઉપાદાન એ પર્યાયનું પણ શુદ્ધ ઉપાદાન અને જ્ઞાયકનું પણ શુદ્ધ ઉપાદાન એ બંનેની એક વ્યવસ્થિત વ્યવસ્થા છે. જ્ઞાયકનું શુદ્ધ ઉપાદાન એ ત્રિકાળ જ્ઞાયક છે અને પર્યાયનું શુદ્ધ ઉપાદાન હું જ્ઞાયક છું એ પર્યાયનું શુદ્ધ ઉપાદાન છે. હું જ્ઞાયક છું એ પર્યાયનું શુદ્ધ ઉપાદાન છે. એ શુદ્ધ ઉપાદાન છે એ શું છે? હું જ્ઞાયક એટલે અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ, કે જે અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ છે એ પોતાને કેવો જોવે છે? એ પોતાને કેવો જોવે છે? તો પોતાના શુદ્ધ ઉપાદાનથી જોવે છે. એ પોતાના શુદ્ધ ઉપાદાનથી કેવો જોવે છે? કે આ કારક ને આ વેદક છે એવું જોવે છે. હવે આવું જે પરિણત જીવ છે, અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ જે છે એ પોતાને અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પોતાને આકારક ને આવેદક જોવે છે એ શુદ્ધ ઉપાદાન છે. શુદ્ધ ઉપાદાન એટલે શું? જેમ પર્યાય આપણે કહ્યું કે પર્યાય એટલે શું? જે પર્યાય કે હું જ્ઞાયક છું એનું નામ પર્યાય છે. જે પર્યાય એમ છે કે હું આકારક છું, આવેદક છું, એ પર્યાય છે. એ પર્યાયનું શુદ્ધ ઉપાદાન છે. એ ઉપાદાનમાં એટલે પર્યાયના ઉપાદાનમાં શુદ્ધતા છે એ તો ભેદમાં આવ્યા પછીની વાત છે. નવો ઉભરેલો પર્યાયથી જ્ઞાનનો ચક્ષુ છે એની અંદરમાં આવ્યા પછીની વાત છે. એ સમ્યક દર્શનનો જન્મ થયો છે. એ પર્યાયની અંદરમાં શુદ્ધતા પ્રગટ થઈ છે. પણ ખરેખર વાસ્તવિકતાના સ્વભાવની અંદરમાં જઈને જોવામાં આવે, એની વ્યવસ્થાની અંદરમાં જઈને જોવામાં આવે, એ પર્યાયથી પરિણત જીવ પણ એ કેવી રીતે પરિણમેલો છે? તો જે અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત છે એ પરિણમેલો જીવ ભેદથી નથી પરિણમેલો, અભેદથી પરિણમેલો છે. અને અભેદથી કેવી રીતે પરિણમેલો છે? તો જે અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત છે. એ અભેદથી શુદ્ધ જ્ઞાન જેટલા જ્ઞાયક, એ અભેદથી જ્ઞાયક રૂપે પરિણમત જીવ, પરિણમેલો જીવ, આખી જે પરિણમનની જે વ્યવસ્થા છે એ અભેદથી શુદ્ધ જ્ઞાન રૂપે પરિણમન એક પરિણમનની વ્યવસ્થા છે. જે પરિણમે છે એ અભેદથી પરિણમે છે. જે પરિણમે છે એ જ્ઞાયક છું એવા ભાવે પરિણમે છે. જે પરિણમે છે એ અકારક છું એવા ભાવે પરિણમે છે. અવેદક છું એવા ભાવે પરિણમે છે. અકર્તા છું એવા ભાવે પરિણમે છે. અને કોણ? પોતે. અહીંયા પર્યાયની અંદરમાં શું થાય છે, કેમ થાય છે એની ચર્ચા જ નથી.
શુદ્ધ ઉપાદાનની વાત અહીંયા ભાઈ પર્યાયનો પરિણામિક શું છે? આપણે પર્યાય જ્ઞાયકની રચના કરે છે એ પોતાનો જ્ઞાયક છે, એ ત્રિગાળ જ્ઞાયક નથી. એ પર્યાય પોતાનું સામર્થ્ય છે, એનો વૈભવ છે, એવી કોઈ પણ ચર્ચા અહીંયા નથી. અહીંયા તો ધ્યેયનું સ્વરૂપ. કારણ કે આચાર્ય ભગવાન આખી ગાથાનું કન્ક્લુઝન ક્યાં લઈ જાય છે? કે જ્ઞાતા પુરુષ એમ ભાવે છે કે એ જ્ઞાતા પુરુષ શું ભાવે છે, અને જ્ઞાતા પુરુષ એવો ભાવે છે એ પહેલા, એટલે એ આખી ગાથાનો સરવાળો કરે એ પહેલા માત્ર પરંપરામિક ભાવને ગાયો છે. પરંપરામિક ભાવ એને બતાવવા માટે એ 4 ભાવથી શૂન્ય છે, એ 4 ભાવથી રહિત છે, પર્યાયથી રહિત છે, એ પર્યાયનો કરતા નથી, માટે આ કરતા છે. હવે કઈક અપેક્ષાઓ, વિવિધતાઓનો સહારો લેવો પડે છે સમજાવવા માટે, પણ એ સમજાવવું નથી અને સાંભળનારે એ સમજવાનું નથી. જ્યાં સુધી એ સમજાય છે ત્યાં સુધી જ્ઞાયક ભાવ નથી સમજાવતો. કારણ કે જ્ઞાયક ભાવ આજ દિવસ સુધી જ્યાં પણ જુઓ ત્યાં ભાવ શબ્દ કરતા પર્યાય જ આવે છે. ભાવ કરતા ભાવનામાં જઈને ઉભો રહી જાય છે, ભાવ કરતા ગુણમાં જઈને ઉભો રહી જાય છે. પણ એ ભાવ એ સ્વભાવ છે, આત્માનો સ્વભાવ. એ સ્વભાવ એટલે પોતે કેવો છે? એક છે જ્ઞાયક છે. જ્ઞાયક એ અભેદ ભાવ છે. એ અભેદ ભાવ એ સ્વભાવ છે. એ ભેદભાવ એ સ્વભાવ નથી, એનો ભેદભાવ જ સ્વભાવ લાગ્યો છે કે આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું છે. એટલે હંમેશા એ ભેદથી વ્યવસ્થાને જોવે છે. એ સ્વભાવથી અભેદ વસ્તુ છે, એ સ્વભાવથી નિરપેક્ષ અભેદ વસ્તુ છે, એ એને સમજાતી જ નથી. અને એ ભેદની અંદરમાં ઉભો રહીને જયારે વસ્તુને જોવાનો પ્રયત્ન કરે છે તે ભેદમાં જ ઉભો રહે છે, અને ભેદમાં નથી ઉભો રહેતો, ખરેખર અજ્ઞાનમાં જ ઉભો રહે છે. કારણ કે જ્યાં સુધી અજ્ઞાનમાં ઉભો રહીને એ જ્ઞાનથી જ્ઞાયક અભેદ છે, જ્ઞાનથી જ્ઞાયક અભિન્ન છે, એ જ્ઞાન જ્ઞાયક અભિન્ન છે. હવે જ્યાં સુધી બે ની વાત કર્યા કરે એ વસ્તુ વ્યવસ્થા નથી. એક વસ્તુ છે ને, હવે એક વસ્તુના સ્વભાવ બે હો, અનેક હો, એની સાથે એક વસ્તુને શું ખબર છે? વસ્તુ એક છે અને એક વસ્તુમાં શું જોવાય છે, શું અનુભવાય છે? વસ્તુ છે. એ એક એમ પણ નથી અનુભવાય, વસ્તુ છે, વિનાયક છે, આત્મા છે. બસ એટલી વાત છે. આ વ્યવસ્થા જેમ છે તેમ સ્પષ્ટ થવી જોઈએ. એને હંમેશા જે વાંધો લે છે એ વાંધો ભેદનો. કારણ કે એ વાત એ ભૂલી જાય છે કે આચાર્ય ભગવાને સમયકારની શરૂઆત કરતા જ કહી દીધું હતું કે વસ્તુ એક અખંડ છે, વસ્તુ એક છે, જ્ઞાયક એક ભાવ છે. એ જ્ઞાયકની અંદરમાં જ્ઞાન વિદ્યમાન નથી, એ જ્ઞાયકની અંદરમાં દર્શન વિદ્યમાન નથી, એ જ્ઞાયકની અંદરમાં ચારિત્ર વિદ્યમાન નથી. પણ છતાં જીવની ભવિતવ્યતા જોઈને, પાત્રતા જોઈને, ટૂંક સમયની અંદરમાં મોક્ષ પદને પ્રાપ્ત થશે એવી યોગ્યતા જોઈને, વ્યવહારથી ભેદને ઉપજાવી કાઢીને એને વસ્તુને બતાવે. એ ભેદ ઉપજાવી કાઢ્યો કઈ વાત ભૂલી ગઈ છે. સાતમી ગાથાનો શબ્દ છે કે વ્યવહારથી ભેદ ઉપજાવી કાઢી. એને ઉપજાયો તો ભાઈ ભેદ હતો નહીં સ્વભાવની અંદરમાં, એને પોતે પણ નહોતો અનુભવ્યો, કેવી રીતે અનુભવે છે ને છતાં ઉપજાયો કે ભાઈ તમે ગમે એમ કરીને આત્મા સમજાય, તમે ગમે તેમ એ એની વિસ્તરણ કરુણા છે. હવે જે કરુણા એમની વર્તી અને ભેદને પેટું ભેદ છે. અભેદ જ્ઞાનમાં જ્ઞાયક, જ્ઞાનમાં જ્ઞાયક, જ્ઞાન અને જ્ઞાયક, જ્ઞાનથી અભિન્ન જ્ઞાયક.
અરે ભાઈ તું નાયકમાં તો જો શું શું છે. અરે વાહ, નાયક છે બસ એટલું જ નાયકમાં છે. નાયકમાં જ્ઞાન નથી, નાયકમાં દર્શન નથી. પછી શું ગયા તે ભગવાનની ગુણ ભેદ છે ને એ નાયકમાં નથી. એ કેવું કહી છે કે ગુણ નથી. અરે વાહ, બહુ સરસ. હવે એટલે ઉભો થઈને ચાલ્યો ન જાય એટલે એમ કે ગુણ ભેદ નથી. શું કરે ને હવે એને દેખાય છે આચાર્ય ભગવાન ને જોયા 2 ભાવ પછી 4 ભાવ પછી નો મોક્ષ છે. કઈ કમસે કમ ઝઘડાયેલો તો છે, આગો પાછો તો ન થાય. એની કરુણાથી એને સમજાવ્યા જ કરે છે. તો એને જે સમજાવવું છે એ સમજતો જ નથી. જે રીતે ગુરુદેવના શબ્દોની અંદરમાં કહીએ આજે તો એક વખત ગુરુદેવ ની આંખમાં હતી. જયારે ગુરુદેવની આંખમાં આંસુ જોઈએ ત્યારે આપણી સ્થિતિ શું છે? હાથ જોડીને ઉભા રહી ગઈ, ગુરુદેવને નિહાળા કરીએ, ટક ટક શું કહેવા માંગે છે, કેવી રીતે કહેવા માંગે, શું કહીએ? અહીંયા જેટલું આવે છે, જેવું આવે છે એટલું એવું કઈ નથી શકતા. જે એટલું અને એવું કહીએ ને તો લોકો ઉભા થઈને કહેલા જેટલું આવે છે એનું 25% કહીએ છીએ અને 75% અંતરંગમાં રાખી દઈએ. ભાઈ જે નિષ્ક્રિય સ્વરૂપની જે વાત જે છે એ પરંપરાની ભાવની જે વાત છે એ એવી નક્કર વાત છે, એ એવી ઠોસ વાત છે કે જેની સામે કોઈ પણ સાપેક્ષતાનો ભાવ ઉભો રહેતો નથી. એ જ્ઞાનનો અનેકાંત હોય તો ઉભું રહેતું નથી. શક્તિ નાખતી ઉભી રહેતી નથી. ભાઈ એને એ વાતમાં આવવું પડશે. શું છે પોતાની અસ્થિ, એ પોતાનું હોવાપણું શું છે? જ્યાં અસ્થિ નાસ્તિ ન પોસાય, સાપેક્ષતાનો ભાવ ન પોસાય, પર્યાયની વાત ન પોસાય, અકારકના અવેદક છે એવા ભાવની અંદરમાં માત્ર એને નાયક સમજાય. અકારકના અવેદકની અંદરમાં એને પર્યાયનો ભાવ જો સમજાણો કે પર્યાયનો અકારક અને પર્યાયનો અવેદક છું એ કામથી જ ગયો. અને આજ દિવસ સુધી જીવની સાથે હાથ કારણ કે પ્રયોજનભૂત વિષયની અંદરમાં ટકતો નથી. બરાબર. કારણ કે અહીં તો આચાર્ય ભગવાને સમય પદાર્થ કોને કીધું કે જે ટકે છે ને પરિણમે છે. પરિણામ એ તો સમય પરિભાષાની અંદરમાં છે, એ વસ્તુની અંદરમાં છે. હવે અમે પરિણામે છે એની વાત કરીએ છીએ તો સમયની મર્યાદામાં તો છીએ. એના ભાઈ પ્રમાણ ક્યાં છે? ભાઈ પ્રમાણ જ્ઞાનનો જન્મ અનુભવ જ્ઞાનમાં થાય છે. એ બેની ચર્ચા કરે છે અજ્ઞાન છે. ક્યાં છે એની પાસે પ્રમાણ જ્ઞાન ક્યાં છે? તો અનુભવ જ્ઞાનમાં પ્રમાણ જ્ઞાનનો જન્મ થાય છે. ખરેખર નહીંનો જન્મ પણ તો અનુભવ જ્ઞાનની અંદરમાં થાય છે. અને નહીં પણ ક્યાં છે? પ્રમાણ જ્ઞાન પણ ક્યાં છે? નથી નિશ્ચયનો પક્ષ, નથી વ્યવહાર, માત્ર વ્યવહારનો પક્ષ વ્યવહારાભાસ છે. અને એને માને છે કે તત્વજ્ઞાનના ક્ષેત્રની અંદરમાં અમારો ઘણો પ્રયત્ન છે, ઘણો પુરુષાર્થ છે. અમે વારંવાર નાયકને ચિંતવીએ છીએ, નાયકને નિકટ જઈને આત્માનું ચિંતન કરીએ છીએ. તો એ પર્યાય થવા યોગ્ય છે અને થાય છે, થવા યોગ્ય છે. એમ કરીને એ પોતાની જે નપુસકતા છે એને ખુલ્લી કરે છે. એને સમજાતું નથી. એને જે પર્યાયની જે મીઠાશ જે છે એ મીઠાશ કઈ ખુલ્લી પડે છે એને નથી સમજાતું. પણ જ્ઞાનીઓનાથી જ સમજાય છે કે ક્યાં ઉભો રહીને વાત કરે છે. આજ તમે ગુરુદેવના સમસ્ત જીવનને જોઈ લો, કોઈ પણ તત્વ ચર્ચા 3 જીવો 3 એક જ પ્રશ્ન 3 જણાએ પૂછ્યો, ત્રણેયને જવાબ અલગ અલગ મળ્યો. જોઈ લેજો કોઈ પણ તત્વ ચર્ચા, બરાબર, કોઈ પણ તત્વ ચર્ચા જોઈ લેજો. કારણ કે ખબર છે કે પૂછનાર વ્યક્તિ પ્રશ્ન સાથે પૂછે છે, તમે જવાબ એ જ મળે જે એની જરૂરત હોય.
ખબર છે ભાઈ આ તારો પ્રશ્ન ક્યાંથી આવે છે અમને બધી ખબર છે. અને જે પ્રશ્ન હજી મોઢામાંથી પ્રશ્ન કાઢે ત્યાં ખબર છે કે આ ક્યાંનો ઉપાડ છે, આ કઈ ધારામાં ઉભા રહીને વાત આવે છે એ સમજાઈ જાય છે. ભાઈ ગુરુદેવ ને તમે જેમ સમજો છો, જેટલા સમજો છો એ મને એટલા ગુરુદેવ નહોતા હો ભાઈ. જેટલા ગુરુદેવ જગતની અંદરમાં દેખાતા હતા ને એના કરતા અનેક ગણા, અનંત ગણા સામર્થ્યવાન પુરુષ હતા. જગતને એનો અંદાજ નથી. કેવા પુરુષના સાનિધ્યમાં જીવવા એવા છે એનો એને લવલેસ માત્ર પણ ખ્યાલ નથી. એ ખરેખર જીવનની બલિહારી છે, એની યોગ્યતાની બલિહારી છે. બાકી એક એવા પુરુષના સંપર્કમાં આવ્યા છે કે પંચમ કાળની અંદરમાં તમે એને સ્પષ્ટપણે તીર્થંકર કહી દો તો બિલકુલ અતિશયોક્તિ નથી, બિલકુલ અતિશયોક્તિ. પછી ભલે તીર્થંકર વત કયો, પદને હિસાબે, ભૂમિકાને હિસાબે, ગુણસ્થાનને હિસાબે કાંઈ પણ કયો, પણ એમની જે જ્ઞાનની જે આખી જે ચોખવટ અને વસ્તુ વ્યવસ્થાની જે છણાવટ હતી એ આ કાળને વિશે 2550 વર્ષમાં તો થઈ નથી, આવતા 18,000 વર્ષમાં થઈ શકવાની નથી. એટલી હદે સ્પષ્ટ ચોખવટ છે. આ ચુંકુનાચાર્યદેવના એક શબ્દમાંથી 47 શક્તિ, એક શક્તિ એક લીટીની અંદરમાં, એક શક્તિ બે લીટીની અંદરમાં, એવી 4 પાનાની અંદરમાં 47 શક્તિ પૂરી થઈ જાય અને ગુરુદેવને એક સમયસર જેટલું 47 શક્તિનું વર્ણન બતાવી જાય. શું સામર્થ્ય, કઈ તાકાત, ક્યાં અનુભવનું જોર, ક્યાં ભગવાન આત્માને જોઈને આવતી વાત. ભાઈ થોડો ધીરો થાઓ ભાઈ. તું જે માર્ગમાં જે ગુરુના સાનિધ્યમાં આવ્યો છે થોડો ધીરો અને પોતાને એક પ્રયોજનભૂત મર્યાદા સુધી મર્યાદિત કરી. મારું પ્રયોજન શું છે, બાકીના બધા વિષયોની છણાવટ એક તરફ છોડી, ક્યાંય વિસ્તારમાં જવાની જરૂરત નથી. સ્વરૂપ ટૂંકું છે, સ્વરૂપ સંક્ષિપ્ત છે, વિસ્તારનું શું કામ? અને જે સ્વરૂપ જ્ઞાનની અંદરમાં, જે ધારણા જ્ઞાનની અંદરમાં તું વિસ્તાર સમજે છે એ પ્રયોગમાં કામ નહીં આવે. એ પ્રયોગમાં જે કામ નહીં આવે એ અનુભવ જ્ઞાનમાં શું કામમાં આવશે? પ્રયોગમાં બાધક થાય. તો આમાં તો ભાઈ રસ્તે તું ચાલી ગયો છે. મુખને વાત ચાલ ગુરુદેવ જ્યાં જઈ રહ્યા છે, જે બતાવી રહ્યો છે એ વાતને આપણે ચર્ચા કરીએ. ચર્ચા કરવી તો પણ પ્રયોજનભૂત પોતાના સ્વભાવની ચર્ચા કરી. સ્વભાવ છોડીને કોઈ પણ વિષયની ચર્ચા આત્માર્થીઓએ કરવા યોગ્ય નથી. પોતાનો સ્વભાવ છે, સ્પષ્ટ છે, વિદ્યમાન છે, પ્રત્યક્ષ છે. પછી શા માટે એના બીજા વિષયમાં જવું? શા માટે બીજા વિષયની એને ચર્ચા કરવી? શા માટે એને નૈપક્ષમાં જવું? સ્વભાવ છે ને, એ સ્વભાવ છે, સ્વભાવ જવાબદાર છે. આવી જાય ને ભાઈ પર સ્વભાવ ન પડશે. બધું હોય છે, પછી નિવૃત્તિ છે, બાહ્ય પ્રવૃત્તિથી વિમુક્ત છે, વિમુક્તા છે. લેખનની અંદરમાં વિશેષ ને વિશેષ સ્વાધ્યાય કરે, વિશેષ ને વિશેષ આચાર્ય દેવના ભાવોને જીવનની અંદરમાં વિશેષ ને વિશેષ દ્રઢ કરીને અનુભવને પ્રગાઢ કરે. એના માટે તો એ સ્વાધ્યાય કરે. તેના માટે અનુભવને પ્રગાઢ કરવા માટે. પણ જ્યાં સુધી અનુભવ નથી ત્યાં સુધી તો સ્વભાવની મર્યાદા છોડીને જીનવાણીની કોઈ પણ વાત એ પ્રયોજનભૂત એટલે કે જ્ઞાયક સ્વભાવ ભાવની ચર્ચા છોડીને કોઈ પણ વાત હોય તો એની બહાર ઈ ન જાય. બહુ સરસ વાત છે. મારું પ્રયોજન આટલું છે, મને આટલાથી મતલબ છે. અને આવું જયારે જે બેને સંગતની અંદરમાં મને બહુ નાની ઉંમરમાં કીધું ત્યારે મારો પ્રશ્ન એમ હતો કે બેન, જે ગુરુદેવ ના 1 કલાકના પ્રવચનની અંદરમાં મને એમ લાગતું હોય કે 10 મિનિટની વાત છે તો મારા પ્રયોજનભૂત છે, તો એ 10 મિનિટની વાતને તો હું ગ્રહણ કરીને એની ઉપર ચિંતન મનન કરું અને બાકીની 50 મિનિટની વાત છોડી દઉં તો એમાં ગુરુદેવનો અભિનય નહીં થાય. વાત તો બધી ગુરુદેવ કરે છે. તો તે પ્રયોજનભૂત વાતને સમજીને
તે જ્ઞાન શ્રદ્ધાની અંદરમાં લઈને હું જ નાયક છું એવો જો તું નિર્ણય કરીશ તો એ જ ગુરુદેવનો પરમ વિનય છે કે કયો પણ જ્ઞાનના પડખે જો કહીશ ધારણાની અંદરમાં વસ્તુ સ્વભાવને મર્યાદિત રાખીશ તો એની અંદરમાં ગુરુદેવનો પરમ અવિનય છે એ સમજાતું નથી પણ થાય છે તો ગુરુદેવની ઓળખાણ નથી થતી. ગુરુદેવ કોણ જે બહાર દેખાય છે ગુરુદેવ થોડી ને છે. એક નાયક ગુરુદેવ એ ગુરુદેવ છે અને એક નાયક ગુરુદેવ એ ગુરુદેવ તમને તો જ ઓળખાય કે જો તમે પ્રયોજનભૂત વિષય શું છે એ પોતાના સ્વભાવની વાત એ પોતાના સ્વભાવની વાત સાંભળે એને સમજે એને જ્ઞાન શ્રદ્ધાની અંદરમાં લે ગુરુદેવનો પરમ વિનય અને એની અંદરમાં સમ્યક દર્શનનો જન્મ થાય છે. કે આત્માર્થીઓનું આટલું પરમ કર્તવ્ય છે કે પ્રયોજનભૂત વિષય શું છે કે જે સ્વભાવ જે છે એ સ્વભાવની વાત પ્રયોજનભૂત છે. એટલી વાતની મર્યાદામાં એ પોતાને રહે. એની અંદરમાં ગુરુદેવના વિનયની સાથે માત્ર ગુરુદેવનો વિનય નહીં થાય એની અંદરમાં અનંત જ્ઞાનીઓનો વિનય અનંત જ્ઞાનીઓનો નહીં અનંત પંચ પરમેશ્વરીનો વિનય